નરેન્દ્ર મોદીના સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ગતિશીલતા તરફ ભારતના સંક્રમણને વેગ આપવાના વિઝન સાથે રોર ઇવોની મજબૂત માંગથી ઓબેન ઇલેક્ટ્રિકે ગુજરાતમાં વિસ્તરણની યોજના વધુ મજબૂત બનાવી. રોર ઇવો ભારતની સૌથી ઝડપથી વિકસતી R&D સંચાલિત ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઉત્પાદન કંપની છે, જે નવા લોન્ચ થયેલા ઓબેન રોર ઇવોની મજબૂત માંગને પગલે તેના ગુજરાત વિસ્તરણને વેગ આપી રહી છે. આ વેગ પર સવાર થઈને કંપની નાણાકીય વર્ષ 2027 સુધીમાં સમગ્ર ગુજરાતમાં તેના રિટેલ પદચિહ્નોને 15 શોરૂમ સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જે ભારતના સૌથી ઝડપથી વિકસતા ઈવી બજારોમાંના એકમમાં ઇલેક્ટ્રિક મોટરસાયકલ વેચાણ પછીની સેવા અને માલિકી સપોર્ટને એક્સેસને મજબૂત બનાવશે. આ વિસ્તરણને ઝડપથી વેગ આપવામાં આવી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની ઉપયોગ વધી રહ્યો છે. તેનો ગ્રાહક જાગૃતિ, ઝડપથી વિકસતી ઈવી ઇકોસિસ્ટમ અને પ્રદર્શનલક્ષી ઇલેક્ટ્રિક મોટરસાયકલની વધતી માંગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ઓબેન ઇલેક્ટ્રિક રાજ્યને તેની રાષ્ટ્રીય વિકાસ યાત્રાના એક મુખ્ય વ્યૂહાત્મક બજાર તરીકે જુએ છે અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને મહેસાણા સહિતના મુખ્ય શહેરોમાં તેની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવવાની યોજના ધરાવે છે. બાઇકને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું જે સપનું છે, એ સપનું સાકાર કરવા માટે આજે આપણા ગુજરાતની અંદર 100% ઇન્ડિયન સાથેનું એક ઇલેક્ટ્રિક બાઇકનું આજે લોન્ચ કરવામાં આવ્યું છે. આપણા રાજ્યના ડેપ્યુટી ચીફ આદરણીય નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબે પણ હૃદયની શુભકામના પાઠવી છે અને સાથોસાથ ઓબેનને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આગામી દિવસોની અંદર ગુજરાતને પણ સમગ્ર ભારત દેશની અંદર આમનું નામ રોશન થાય અને લોકો આ બાઇક સાથે જોડાય એવી મારી શુભકામના પાઠવું છું. મારું નામ સાગર ઠક્કર છે. બાઇકની મેઇન જે કી ડિફરન્શિએટર છે LFP બેટરી છે. 150 કિલોમીટરની રેન્જ આપે છે. 100ની ટોપ સ્પીડ છે અને ઇન્ડિયામાં આખી બનેલી છે. ફીચરમાં TFT ડિસ્પ્લે છે વિથ રિવર્સ ગિયર. રેન્જ બહુ સારી છે. 150 જે નોર્મલ આપણું યુઝેજ છે એને સારી રીતે પૂરી પાડી શકે એવી છે. જ્યારે તમારે સ્પીડ જોઈએ તમે 100ની સ્પીડ સુધી એને દોડાવી બી શકો છો. અને ગિયર કે એવું કંઈ છે નહીં. ઓકે, તો નોર્મલ કોઈ બી સ્કૂટર કે એક્ટિવા ચલાવતું હોય એમને બી ચાલી શકે. એક ચાર્જમાં 150 કિલોમીટર. અત્યારે પેટ્રોલના ભાવ બહુ વધી રહ્યા છે ડે બાય ડે, તો પબ્લિક બહુ સારી રીતે ઈવીને કન્સિડર કરી રહી છે, જેનો અમને બી બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.